ધોરણ 9માં ભાવિક સ્વાધ્યાયપત્રનું વાર્ષિક પરીક્ષાનું દરેક વિષયના આપણે સોલ્યુશન આપણે જોવાના છીએ. તો આજે ધોરણ 9ના વાર્ષિક પરીક્ષાનું સ્વાધ્યાયપત્ર ભાવિક અંગ્રેજી વિષયમાં સેક્શન સીથી આપણે શરૂઆત કરીએ. સેક્શન સીનું આપણે સોલ્યુશન જોઈએ. સેક્શન સીમાં પહેલો પ્રશ્ન મેચ ધ ફંક્શનનો, એટલે કે જોડવાના છે ફંક્શનના આધારે. પહેલો પ્રશ્ન છે હાઉ ગ્રેટ ઇટ વોઝ, એટલે કે ત્યાં ઉદ્ગાર વિધાન છે, એટલે પહેલામાં જવાબ ડી આવશે, શોવિંગ એક્સક્લેમેશન. બીજામાં અનલેસનો ઉપયોગ થયો છે, કે જ્યારે ઇફ કે અનલેસનો ઉપયોગ થાય તો હંમેશા કન્ડિશનનું વિધાન હોય, એટલે ઓપ્શન નંબર સી ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન જવાબ આપશે. ત્રીજા નંબરનું જે વિધાન છે યુ ફેલ્ડ બીકોઝ ઓફ લેક ઓફ કોન્સન્ટ્રેશન, તો એમાં બીકોઝનો ઉપયોગ થયો, એટલે કે રીઝન, તો એમાં એ ઓપ્શન રહેશે, એટલે કે પહેલામાં ડી, બીજામાં સી, ત્રીજામાં એ. એના પછીનું નેક્સ્ટ મેચ કરવાનું, એમાં પહેલા નંબરનું જે સેન્ટેન્સ છે એમાં નો ઉપયોગ થયો, એટલે કે મે માઇટ એ પોસિબિલિટી દર્શાવે તો ઓપ્શન નંબર બી એક્સપ્રેસિંગ પોસિબિલિટી જવાબ આવશે. બીજા નંબરના ફંક્શનની અંદર ધ ફંક્શન બેગન એટ 7:30 PM, એટલે બીજા નંબરના વિધાનની અંદર ઓપ્શન નંબર સી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, કારણ કે ભૂતકાળનું વિધાન છે. ત્રીજા નંબરના વિધાનમાં પાછું એક્સક્લેમેશન માર્ક આપેલું છે, ઉદ્ગાર ચિહ્ન આપેલું છે, તો એ ઓપ્શન આવશે, એટલે કે પહેલામાં બી, બીજામાં સી, ત્રીજામાં એ. ત્રીજા નંબરનું જે જોડકું છે એમાં પહેલા નંબરનું વિધાન છે વુડ યુ ગીવ મી યોર પેન, એટલે કે રિક્વેસ્ટ કરી, શું તું મને તારી પેન આપીશ, તો પહેલામાં ડી આવશે. બીજામાં નાઈધર નોર કે આઈધર નોર જ્યારે કોઈ પણ વાક્યની અંદર હોય તો અલ્ટરનેટિવનું જ વિધાન હોય, તો બીજામાં ઓપ્શન નંબર એ. ત્રીજા નંબરનું વિધાન છે લેટ ધેમ પ્લે વોલીબોલ, તો ત્રીજા નંબરનું વિધાન લેટનો ઉપયોગ થાય તો સજેશનનું હોય, તો બી ઓપ્શન નંબર બી આવશે. ચોથા નંબરનું જોડકું છે કેનનો ઉપયોગ થયો, કેનનો ઉપયોગ થાય એટલે હંમેશા એબિલિટીનું વિધાન હોય. એના પછી વુડ યુ લાઇક ટુ હેવ સમ કોફી, તો એક્સપ્રેસિંગ ઓફર. અને ત્રીજા નંબરનું વિધાન છે સ્વાર રન્સ ફાસ્ટર ધેન સમર્થ, તો અહીંયા ફાસ્ટર ધેન સાથે ધ્યાનનો ઉપયોગ થયો, એટલે કમ્પેરિઝન કરી નાખ્યું છે, એટલે કે ત્રીજામાં ઓપ્શન નંબર ડી આવશે. પાંચમા નંબરનું જોડકું જોઈએ તો પાંચમામાં પહેલા નંબરનું વિધાન છે એમાં સિન્સ સાથે જ્યારે કોઈ પણ સમયગાળો હોય તો હંમેશા પોઈન્ટ ઓફ ટાઈમનું વિધાન હોય, એટલે ઓપ્શન નંબર બી આવશે. બીજામાં યુઝડ ટુ, કોઈ પણ વિધાનની અંદર યુઝડ ટુનો ઉપયોગ થયો હોય તો હંમેશા પાસ્ટ હેબિટ દર્શાવે, અથવા હેબિચ્યુઅલ એક્શન ધ પાસ્ટ, તો અહીંયા ઓપ્શન નંબર ડી પાસ્ટ હેબિટ. ત્રીજા નંબરનું વિધાન છે સરદાર પટેલ, ડિસ્ક્રાઇબિંગ પર્સન કરેલું છે સરદાર પટેલનું. આગળ હેપી બર્થડે, તો એ શું છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ નું વિધાન છે, એટલે ઓપ્શન નંબર સી આવશે. આગળ બીજા નંબરનું નેહા ડાન્સીસ બ્યુટીફુલી, પાછળ LY પ્રત્યે લાગે એટલે હંમેશા મેનરનું વિધાન હોય. અને છેલ્લું વિધાન અરમાન કેનનો ઉપયોગ થયો હોય તો એબિલિટીનું હોય, જ્યારે કેન નોટનો ઉપયોગ થયો હોય તો ડિસએબિલિટીનું હોય, એટલે કે નકાર વિધાન છે, તો અહીંયા ઓપ્શન નંબર બી રહેશે. આગળ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શનના આધારે જે કન્વર્ઝેશન આપેલી છે, જે સંવાદ આપેલો છે પૂરો કરવાનો છે. પહેલામાં મેકિંગ રિક્વેસ્ટ આપણે કરવા માટે હંમેશા પ્રશ્નાર્થ વાક્ય જ હોય, બરાબર. જ્યારે સી નંબર પહેલામાં આવશે મે આઈ હેવ યોર પેન પ્લીઝ, રિક્વેસ્ટ કરી પ્લીઝ શબ્દથી. બીજા નંબરનું વિધાન છે વુ ઇઝ ધેટ બોય, તો ડિસ્ક્રાઇબિંગ પર્સન, તો અહીંયા વૂમ કે વૂઝથી જ્યારે કોઈ પણ વ્યક્તિનું વર્ણન કરી શકાય છે, તો ઓપ્શન નંબર ડી આવશે. ત્રીજા નંબરનું વિધાન છે હાઉ આર યુ, ડિસ્ક્રાઇબિંગ નાઇસિટીઝ, તો અહીંયા હાઉ આર યુ પ્રશ્ન પૂછ્યો તો સામે ઉત્તર શું આપશે, બરાબર. 4 ઓપ્શન છે ફાઇન, વન્ડરફુલ, એપ્રિસિએશન, ઓ કોંગ્રેચ્યુલેશન, નાઇસ ટુ મીટ યુ, તો અહીંયા સાચો ઓપ્શન રહેશે એ ફાઇન. ચોથા નંબરનું વિધાન છે જીગર મેકિંગ રિક્વેસ્ટ, જ્યારે સર એના ઉત્તરની અંદર શું કહે છે નો યુ મસ્ટ નોટ બી એબસન્ટ ધીસ મંથ, તો અહીંયા ઓપ્શન નંબર ડી રાઇટ રહેશે. વિલ યુ ગ્રાન્ટ મી લીવ ફોર 1 week સર. પાંચમા નંબરનું ટીચર લુક એટ ધોઝ બોયઝ, કમ્પેરિઝન કરવાનું છે. કમ્પેરિઝનમાં આપણને ખબર છે કે મોર એક્ટિવ ધેન અધર્સ,
એ ઓપ્શન નંબર ડી રહેશે. આગળ 6થા નંબરનું વિધાન, અમન કહે છે એની પહેલાં કંઈક ગ્રીટિંગ કરવાનું છે, તો એમાં વાવ શબ્દ નહીં આવે, આઈ એમ સોરી પણ નહીં આવે, આ ઇટ્સ ઓકે પણ નહીં આવે. હેલો જેન્ટલમેન કેન યુ શો મી ધ વે, એ ઓપ્શન મતલબ સી ઓપ્શન સાચો રહેશે. 7મા નંબરનું વિધાન છે, એમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ વસ્તુનું વર્ણન કરવાનું છે, એટલે કે વિચ અથવા ટેટથી વસ્તુનું વર્ણન થાય, તો અહીંયા વિચથી વસ્તુનું વર્ણન કરેલું છે એટલે ઓપ્શન નંબર સી રહેશે. 8મા નંબરમાં લોકેટિંગ પ્લેસ, લોકેટિંગ પ્લેસની અંદર પ્રિપોઝિશન સાથે લોકેશન બતાવેલું હોય, તો અહીંયા ઇટ ઇઝ ઇન ધ સ્ટીલ કપબોર્ડ, બી ઓપ્શન રહેશે. 9મામાં એબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ હોય તો હંમેશા યુઝડ ટુનો ઉપયોગ થયેલો હોય એ વિધાન હોય, તો ઓપ્શન નંબર એ રહેશે. 10મા નંબરનું વિધાન છે, એમાં વાય ડીડન્ટ યુ અટેન્ડ માય બર્થડે પાર્ટી, શોવિંગ રીઝન બતાવવાનું છે, એટલે ઓપ્શન નંબર સી આઈ હેડ બીન ડાઉન વિથ ફીવર. 11મા નંબરનું વિધાન છે, પોઈન્ટ ઓફ ટાઈમમાં હંમેશા જો પ્રશ્નાર્થ વિધાન હોય તો હાઉ લોંગથી શરૂઆત થઈ હોય, અને વિધાન વાક્ય હોય તો એમાં વાક્યના અંતે સિન્સ પછી સમયગાળો દર્શાવેલો હોય, એટલે ઓપ્શન નંબર ડી રહેશે. 12મા નંબરનું વિધાન છે, એમાં પણ લોકેશન બતાવવાનું છે, તો અહીંયા ઓપ્શન નંબર બી સી ઇઝ ઇન ધ પાર્ક. 13મા નંબરનું વિધાન છે, એમાં ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન મોર એક્ટિવ ધેન અધર્સ વાળું વિધાન સી રહેશે. 14મા નંબરનું વિધાન છે, ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝનનું છે, એટલે કે બેટર ધેન રીના ઈઆર સાથે ધ્યાન લગાવેલું છે, બી રહેશે. 15મા નંબરનું વિધાન છે, સ્પેસિફાઈંગ ટાઈમ દર્શાવતું વિધાન હોય તો એક જ વિધાન છે, આઈ ગો ટુ સ્કૂલ એટ 7 AM. 16મા નંબરનું વિધાન છે, ઇન્ક્વાયરી એઝ નેચર, હંમેશા પ્રશ્નાર્થ વિધાન હોય, પરંતુ નીચે જે રોશન ઉત્તર આપે છે હી ઇઝ 19 years old, એના આધારે શું પ્રશ્ન કર્યો હશે, તો પહેલા નંબરનો પ્રશ્ન પૂછ્યો હોય હાઉ ઓલ્ડ ઇઝ યોર ગ્રાન્ડપા, એમની ઉંમર કેટલી છે. 17મા નંબરનું વિધાન છે, વેર ડીડ હી ગો, તો એ ક્યાં જાય છે, તો હી વેન્ટ ટુ માર્કેટ, ટુ સાથે સ્થળ દર્શાવેલું છે, લોકેશન દર્શાવેલું છે. અને અંતે 18મા નંબરનું વિધાન છે, યસ રાજ આઈ વોન ધ ફાઇનલ મેચ, તો આપણે નાઇસિટીસ કેવી રજૂ કરી શકીએ, ફાઇનલ મેચની અંદર કોઈ જીત્યું હોય તો આપણે કોંગ્રેચ્યુલેશન કહી શકીએ. તો અહીંયા સેક્શન સીનો આપણે પાર્ટ 1 અહીંયા પૂરો કરીએ છીએ. પાર્ટ 2ની અંદર આગળનો વિડીયો જોઈશું.